નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું ગૌરી પારેખ આપનું સ્વાગત કરું છું। કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં ધોળે દહાડે તસ્કરોએ એક બંધ મકાનને નિશાને લીધું લાખો મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। મકાન માલિકે પોલીસ ફરિયાદ દાખલ કરતા પોલીસે ફરિયાદને આધારે તપાસનો ધમધમાટ અને તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। વડોદરા જિલ્લાના સીમાડે આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં રહેતા મકબૂલ દાઉદ ફસલના બંધ મકાનમાં ગત તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ ધોળે દહાડે કોઈ અજાણ્યા શખ્સો મકાનનું તાળું તોડી લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। મકબૂલ ફસલ અને તેમનો પરિવાર ગામમાં કોઈ પ્રસંગ હોવાથી સવારે 10 વાગે પ્રસંગમાં ગયા હતા। બપોરે 2:30 વાગ્યાના અરસામાં તેઓ પોતાના ઘરે પરત ફરતા તેમના મકાનના અંદરના ગેટનું તાળું તૂટેલી હાલતમાં જોયું હતું। મકબૂલભાઈને પોતાના ઘરમાં કંઈક અજુગતું બન્યું હોય તેમ લાગતા તેમણે મકાનના અંદરના રૂમમાં પ્રવેશતા ઘરમાં રહેલી તિજોરીઓ ખુલ્લી હાલતમાં જોવા મળી હતી। કોઈ અજાણ્યા શખ્સોએ ઘરનું મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં આવેલ લોકરમાં મૂકેલા ફરિયાદીની પત્નીના આશરે 14 તોલા સોનાના દાગીના, જેની આશરે કિંમત ₹8,40,000 થાય છે, તેની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવ સંદર્ભે મકબૂલભાઈએ પોલીસને જાણ કરતા કરજણ પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।